પાટણમાં 77માં વન મહોત્સવની ઉજવણી 10.6 લાખ રોપાઓનું વાવેતર. પાટણ જિલ્લામાં હરિયાળો વિસ્તાર વધારવા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો નહીં પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ મહોત્સવ છે. તેમણે વધુમાં લોકોને વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. પાટણ જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન વિવિધ યોજનાઓ અને જનભાગીદારીના સહયોગથી કુલ 1331.41 હેક્ટર વિસ્તારમાં 10.6 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં જંગલ વિસ્તારમાં 6.59 લાખ, જંગલ સિવાયના વિસ્તારોમાં 3.42 લાખ અને એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ 0.88 લાખ રોપાઓનો સમાવેશ થાય છે. વન મહોત્સવ મોડેલ હેઠળ 33.54 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે, તેમજ કિસાન નર્સરી, મહિલા નર્સરી અને SHG નર્સરી દ્વારા વધુ 14.40 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. વન મહોત્સવમાં પણ વન વિભાગ, પાટણ વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ સહિત જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત વન વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો, સ્વસહાય જૂથોની બહેનો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ.